નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર રેશન કાર્ડમાં 1 માર્ચથી નવો નિયમ, ખેડૂતો માટે ખુશખબર, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, મિત્રો લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે, વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર, તેમજ મિત્રો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। તો મિત્રો, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં મિત્રો 1 માર્ચથી નવો નિયમ લાગુ કરવામાં આવશે। દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે। 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વેચવાની વ્યવસ્થામાં મિત્રો ફેરફાર કરવામાં આવશે। સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓએ મળતા રેશનના ઓછા વજનની ફરિયાદો કરવામાં આવતી હોય છે। હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદ કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો પર ઈ-પોઝ મશીન લગાવવામાં આવી રહ્યા છે। હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ મિત્રો રાશન મળવા લાગશે। આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રાશન, ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મળતી રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મિત્રો આવ્યા છે। કેબિનેટે શેરડીના ખરીદીના ભાવમાં 8%ના વધારાને મંજૂરી આપી છે। કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મિત્રો સંભાવનાઓ છે। એ પણ 1-2 રૂપિયો નહીં, પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। જ્યારે સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકા આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓએ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? મિત્રો, લોકસભાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે મોટું એક અપડેટ સામે આવ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે। 2024ની લોકસભાની ચૂંટણી 7 થી 8 તબક્કામાં યોજાઈ શકે છે। ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે, જ્યારે આ યોજનાઓની મદદથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ કરી શકે। જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધન સ્કોલરશીપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવર-જવર માટેનું ભાડું પણ મળશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે।